તારીખ 7મી મેના રોજ સુરત શહેર જિલ્લાની 9 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં સમાવિષ્ટ 16 વિધાનસભા મત વિસ્તારમાં સુરત, બારડોલી અને નવસારી લોકસભાની બેઠકો આવી છે, જેમાં 25 નવસારી સંસદીય બેઠક હેઠળ આવતી લિંબાયત, ઉધના, મજૂરા અને 84 તથા 23 બારડોલી સંસદીય બેઠક હેઠળ આવતી માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભા બેઠકો પર તારીખ 7મી મેના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. આ યોજાનારી લોકસભા ચૂંટણી દરમિયાન મતદારોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં જોડાવા જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે 24 સુરત સંસદીય મત વિસ્તારની બેઠક બિનહરીફ થઈ છે, જેથી લોકોમાં ભ્રામકતા ફેલાય છે કે મતદાન થવાનું નથી. પરંતુ સુરતની સંસદીય મત વિસ્તારની ઓલપાડ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા, કરંજ, કતારગામ અને સુરત વેસ્ટની વિધાનસભા બેઠકો પર મતદાન થશે નહીં. અન્ય વિભાગોમાં મતદાન થશે. સુરત જિલ્લાના 24.39 લાખ મતદારો 25 નવસારી સંસદીય બેઠક પર મતદાન કરશે. સુરત જિલ્લાની 25 નવસારી સંસદીય બેઠક હેઠળની આવતી 4 વિધાનસભા બેઠકોમાં 163, લિંબાયતમાં 1,70,581 પુરુષ તથા 1,36,722 સ્ત્રી તથા 19 થર્ડ જેન્ડર મળી કુલ 3,07,322 મતદારો નોંધાયેલ છે. જ્યારે 164 ઉધનામાં 1,52,923 પુરુષો તથા 1,13,418 સ્ત્રી અને 20 થર્ડ જેન્ડર મળી કુલ 2,66,361 મતદારો છે. 165 મજૂરા બેઠક પર 1,52,563 પુરુષો તથા 1,28,510 સ્ત્રી તથા 11 થર્ડ જેન્ડર મળી કુલ 2,81,084 મતદારો છે. 84 બેઠક પર 3,28,788 પુરુષો તથા 2,56,050 સ્ત્રીઓ તેમજ 32 થર્ડ જેન્ડર મળી કુલ 5,84,870 મતદારો નોંધાયેલ છે. આમ કુલ 14,39,337 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે. સ્ટાર્ટ કરી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં સુરત જિલ્લામાં સમાવિષ્ટ 24 સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી એ બિનહરીફ જાહેર થયેલ છે. બટ મીડિયાના માધ્યમથી અને અમુક સોર્સેસથી એવું જાણવા મળે છે કે લોકોને એવું લાગે છે કે આખા સુરત જિલ્લામાં જ હવે કંઈ ચૂંટણી યોજાવાની નથી. બટ એ વાત સત્યથી પરે છે. આપને જણાવવા માગું છું કે સુરત જિલ્લામાં 16 એસેમ્બલી સેગમેન્ટ્સ છે જે 3 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં વહેંચાયેલ છે. એમાંથી 7 જે એસેમ્બલી સેગમેન્ટ છે એમાં 155 ઓલપાડ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા, કરંજ, કતારગામ અને સુરત વેસ્ટ, આ 7 એસેમ્બલી સેગમેન્ટ છે એ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજાવાની નથી. બટ આના સિવાયની જે 9 એસેમ્બલી સેગમેન્ટ છે જેમાંથી માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા, આ જે એસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે, એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે. સાથે સાથે જે 25 નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી છે એના અંતર્ગત લિંબાયત, ઉધના, મજૂરા, 84 એટલે મોટાભાગનો જે સિટીનો વિસ્તાર છે એમાં સમાવેશ છે. એટલે સુરત શહેરમાં આ જગ્યાઓ ઉપર ચૂંટણી યોજાવાની છે. આપણે આની વાત કરીએ તો બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં 1585 મતદાન મથકો જે છે એ સુરત જિલ્લામાં સમાવેશ થાય છે. સાથે સાથે જે 1297 જેટલા મતદાન મથકો છે એ 25 નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં સમાવેશ છે, જેનું ઇન્ક્લુઝન છે એ સુરત જિલ્લામાં થાય છે. એટલે અહીંયા ચૂંટણી યોજાવાની જ છે. બીજી વાત કરીએ તો મતદારોની વિગતમાં પણ બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં 15,40,000 જેટલા મતદારો અને નવસારીમાં 14,39,000 જેટલા મતદારો છે પોતાના મતાધિકારોનો પ્રયોગ કરી શકશે. આવી રીતે જે 23 બારડોલીમાં 3,18,000 જેટલા પીડબ્લ્યુડી 85+ વાળા મતદારો છે એ યંગ ઇલેક્ટર્સ સાથે મળીને એટલા છે.
સાથે સાથે નવસારીમાં એ આંકડો 2,66,000 જેટલું થાય છે. વાત કરીએ તો આદર્શ આચારસંહિતાનું અમલ જે છે એ આખા સુરત જિલ્લામાં અત્યારે પણ લાગુ છે, એટલે એમાં કોઈ પણ છૂટછાટ નથી. બધી જ ટીમો જે છે એ કાર્યરત છે અને એમસીસી, એફએસટી, એસએસટી, વીએસટી એટલે બધી જ જે એક્સપેન્ડિચર અને મોડલ કોડને લગતી જેટલી ટીમો છે એ બધી જ ટીમો કાર્યરત છે. આપણે કુલ સુરત જિલ્લામાં હવે 2882 જેટલા મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાવાની છે. આના બાબતમાં જે ઈવીએમ, વીવીપેટ્સ અને એ બધું જે તે એસેમ્બલી સેગમેન્ટને અપાઈ ગયા છે અને કમિશનિંગની કામગીરી પણ પૂરી કરવામાં આવેલ છે. સાથે સાથે જે મતદાનનું જે સ્ટાફ છે 110% લેખે પણ આપણે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એ સંબંધિત જે એસેમ્બલી સેગમેન્ટ છે એમને આપી દેવામાં આવેલ છે. આપણે ગઈ વખતની જેમ આ વખતે પણ જે ઓલમોસ્ટ 1450 જેટલા પોલિંગ સ્ટેશન્સ ઉપર વેબકાસ્ટિંગ, લાઈવ વેબકાસ્ટિંગ કરવાના છે અને અહીંયા કંટ્રોલ રૂમ બનાવીને આ મતદાન મથકો ઉપર ધ્યાન રાખવામાં આવશે.